સર્વ ભક્તો મળી અને માતાજીની તિથિ નિમિત્તે ભજન સત્સંગ અને ભોજનનું આયોજન રાખેલ છે। એ બદલ ગ્રામજનો અને ભક્ત મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય। આજે દૂર દૂરથી સંતો ભક્તોને આમંત્રણ કરી અને ભજન રખાવેલા છે। સંતોએ કહ્યું છે અહીંયા તો બધા જે વડીલો ભાઈઓ બેઠા એમને દરેકે ગુરુ ધારણા કરાવી હશે, પણ જો કોઈ રહી ગયું હોય કે જેમણે ગુરુ નથી કરાવ્યા તો નાના મોટા બાળા ભોળા પણ ગુરુ કરાવી લેજો। કેમ કે સંત વચનની એટલી તાકાત છે કે આખું જીવન પરિવર્તન કરી નાખે છે। 184 માંથી જો છૂટવું હોય તો સંતના ચરણે જવું પડે। અનેક જન્મોથી આ જીવ ભટકતો મનુષ્ય અવતારમાં આવ્યો છે, ત્યારે કંઈક કરી લો, ભજન કરી લો। આ ભજનની સભામાં બેઠા છો તો કંઈક લઈને જજો। થોડો ઘણો પણ કંઈક અવગુણ છે, કોઈ એવો જાતિગત સ્વભાવ છે જે આપણાથી નથી છૂટતો, એ કંઈક છોડીને જાજો। તો તમે આ ભજનમાં બેઠા છો એ સમય લેખે લાગશે। એટલે સંતોએ કહ્યું છે કે ધર્મશાસ્ત્ર, સત્સંગ અને ગુરુના વચને અનેકનો ઉદ્ધાર થયો છે। જેમ નદીઓનું અંતિમ મિલન સાગર છે, તેમ ધર્મશાસ્ત્રનું સ્થાન ગુરુનું વચન છે। ગુરુના વચને જે ચાલ્યા છે તે તરી ગયા છે, પણ ગુરુના વચનને હૃદયમાં રાખી અડગ રહ્યા છે તેમના નામ ચોપડે લખાણા છે। જયંતિભાઈ, જે ગુરુના વચને અડગ રહ્યા છે એમના નામો સબરીના દ્વારે જઈ રામચંદ્ર પ્રભુએ એમને દર્શન આપ્યા, કેમ કે સબરીબાઈને ગુરુના વચનમાં વિશ્વાસ હતો કે એક દિવસ મારો રામ આવશે। ક્યારે આવશે એ પણ ખબર નથી, પણ ગુરુનો વચન હતો કે મારો રામ આવશે, મારા ગુરુનો વચન છે। એટલે સબરીના દ્વારે જઈને રામચંદ્ર ભગવાને સબરીબાઈને દર્શન આપ્યા। કર્માબાઈનો ખીચડો પ્રભુએ ખંતથી ખાધો। ભક્ત વિજયસિંહ અને તેમના ધર્મપત્ની ગંગાબા પ્રભુની સાથે દ્વારકાથી ડાકોર આવેલા। સવાવાલ સોનાની વાળીએ તોડાણા, લીમડાની એક ડાળ મીઠી કીધી ગુરુના વચને। વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ થયા, એ પણ ગુરુના વચને। અને કહેવતે શ્રી રામચંદ્ર પ્રભુજીના પગ ધોઈ નાવમાં બેસાડ્યા અને ચરણામૃત સર્વ જ્ઞાતિ ભાઈઓને આપ્યું અને તે તરી ગયા। એટલે જો આપણે કોઈ ધંધો કરતા હોય તો એને વેપારી કહેવાય, અને સંતના વચનમાં જો ભજન સત્સંગ કરતા હોય તો એને વૈરાગી કહેવાય, એને સંત કા ભગત કહેવાય। રામના 2 અક્ષર નામની તાકાત હનુમાનજી જાણી ગયા અને અમરપદને પામ્યા છે। એમ સત્સંગ અને સત્ય ગુરુના વચને અનેકનો ઉદ્ધાર થયો છે। એટલે આપણે નાના ડાયા ભૂલા પણ ગુરુ કરાવવા જોઈએ અને ગુરુમાં વિશ્વાસ રાખવો જોઈએ।
કેમ કે જેને જેને ગુરુના વચનમાં વિશ્વાસ રાખ્યો છે એમના નામ ચોપડે લખાણા છે અને એમની અમર કીર્તિ આજે આપણે ગાઈ રહ્યા છીએ. જ્યારે સહજાનંદ ભગવાન રાજકોટના મંદિરમાં પટાગઢમાં બોરડી નીચે સત્સંગ કરી રહ્યા હતા તેવામાં એક મહાન સંત ગોપાલનંદજી મહારાજનું આગમન થાય છે. ભાઈ ઓર્ગન માસ્ટર થોડું થોડું વગાડો તો મને આનંદ આવે. જ્યારે ગોપાલનંદ મહારાજજીનું આગમન થાય છે ત્યારે મહાપુરુષની બાગડીમાં બોરડીના કાંટા ભરાય છે તો બાગડી ઊંચી થાય છે. ત્યારે ગોપાલનંદજી મહારાજ કહે છે કે હે બોરડી, તને પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ ભગવાનનો સાક્ષાત સંબંધ થયો છતાં તારો જાતિગત સ્વભાવ ના ગયો. ત્યારે આ શબ્દ બોરડીના કાને પડતા બોરડીના બધા જ કાંટા ટપોટપ ખરી પડે છે. અને આજે પણ આ બોરડી રાજકોટમાં સ્વામિનારાયણના મંદિરમાં ઊભી છે જ્યાં ભક્તો પ્રદક્ષિણા કરે છે અને બદ્રી વૃક્ષ તરીકે બોરડી ઓળખાય છે. એટલે સત્સંગ, સત્ય અને સંતના વચને જો એક બોરડીના જાતિગત સ્વભાવમાં પરિવર્તન આવતું હોય તો મનુષ્યના જીવનમાં કેમ નહીં. એટલે સંતોએ કીધું છે કે ભગવાન સંતોને અવતારી પુરુષ તરીકે મોકલે છે અને એ ધર્મના કાર્ય કરી અને અમર કીર્તિને પામ્યા છે. જ્યારે આજે એમની નામના થઈ ગઈ છે. એટલે અમારું એટલું કેવું છે કે તમે ગુરુ ધારણા જરૂરથી કરાવજો.